બહુ અગત્યની વાત છે. એક રિલેશન છે ને મા બાપ અને બાળકનું એક સંબંધ છે ને, કુદરતે બનાવેલો સંબંધ છે. આપણે નથી બનાવ્યો, કુદરતે બનાવેલો સંબંધ છે. એ સંબંધ જે છે ને, એની જે કિંમત છે ને, એના માટે આપણે એક મહેનત કરવાની છે. તમારે બાળકને, અમે તો કહેતા જ હોય બાળકોને, બહુ કહેતા હોય, અને તમે નહીં માનો, બાળક કાયમ ઘરે આવે ને, કાયમ ઘરે આવે ને, છતાંય ક્યારેક અમે તમારી વાત કરીએ ને તો એ આહુડા પાડતા હોય. એટલી ઇજ્જત છે તમારી, આટલી ઇજ્જત છે. એ સમજે, વિચારે. ગમે એવો છોકરો તોફાન કરતો હોય ને, અમે ખાલી એક શબ્દ કહીએ ને, એટલે તું વિચાર, તું કોનો દીકરો હોય, બંધ થઈ જાય, મૂકી દઈએ પ્રેક્ટિકલી. આટલો માને તમને ભગવાન. પણ છતાંય એક ઘટે છે, એક વાત જરૂરી છે. આ સંબંધ જે છે ને, એનું મૂલ્ય વધારવાનું છે, એટલું મૂલ્ય વધારવાનું છે, એટલી સમજણ તમારે બાળકની અંદર લઈ આવવાની છે, અને એટલો એનો સાથ તમારે આપવાનો છે કે એ જ્યારે પ્રોબ્લેમમાં હોય ને, ટેન્શનમાં હોય ને બાળક, ત્યારે પહેલાં કોને કહે બાળકો? આપણે કોને કીધું હતું? કેને કહેશો તમે? પહેલાં માતા પિતાને. આ વસ્તુ આપણે કોઈ પણ કાળે, કોઈ પણ ખર્ચે, કોઈ પણ રીતે બેસાડવાની છે વાત, કે એનો પ્રશ્ન છે દુનિયા સામે રજૂ કરે એની પહેલા આપણી સામે રજૂ કરે. આ કિંમત છે મા બાપની. તો થાય. આ આપણે કરવું પડે. આ આખી ઘટના પૂરી થઈ જાય ને પછી આપણને ખબર પડે, લે આવું હતું, મારો છોકરો આવો હતો, આપણું વાવેતર નથી એટલે આવું થયું. તમારે એ સમજણ, એ સાથ આપો. એના માટે શું કરવાનું? તો એના માટે કાંઈ નહીં કરવાનું. બાળક પાસે બેસવાનું, માથે હાથ મૂકવાનું અને કહેવાનું, બેટા, દુનિયામાં તું સર્વશ્રેષ્ઠ છો. તારાથી શ્રેષ્ઠ મારા માટે કોઈ નથી. તું જે કરી શકે ને એ કોઈ ના કરી શકે, અને કદાચ તું ના કરી શકે ને તો તારો બાપ બેઠો છે, કરી દેશે. આ એને આપવું પડશે. કેમ કરવું? આ જ વાક્ય બોલવાના છે. કાયમ બોલો, હું તો કહું ને. આપણે તેની પાસે બેસવાનું.